હલો ગાઈસ, જય માતાજી, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? મજામાં જશો તમે? જો સુરજભાઈ સૂતા છે અને બેન બનાવે છે ચા. આપણે બનાવી દીધા મગ બનાવી દીધા છે ગાઈસ. અને કરણભાઈ ગયા છે નાહવા અને રોટલી પણ બની ગઈ છે. હવે આપણે ગાઈસ ચા પી લઈએ. ભાઈ ચા પીવા બેસી ગયા છે. નહીં જોઈને ફ્રેશ થઈ ગયા. હવે જશે કોલેજ. બ્લોગમાં બન્યા હતા. કેમ છો તમે બધા? મજામાં જશો. આજના મારા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. તો હવે આપણે કહી દઈએ બધાને મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. બેન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. રોટ બનાવી રહ્યા છે, રોટલી અત્યારમાં. અને શાક બી બની ગયું છે. મગનું શાક છે ને બેના. કરણભાઈ ગયા કોલેજ તો લઈને ગયા હશે ટિફિનમાં. તો બેન સરસ મજાની 2 રોટલી તળી આવો. તો આપણે ચા નાસ્તો કરી લઈએ. થઈ જાય ને એટલે બૂમ પાડો. ઓકે બેન? તેલમાં મસ્ત તળી આલો. સુરજભાઈ ચા પીવા બેઠા તો ગાઈસ સુરજભાઈ ઉઠી ગયા છે. સવારે તો વહેલું રાંધી દીધું હતું. કોરા મગ કરી દીધા હતા. હા, કોરા મગ કરી દીધા હતા. તેલની ભરેલી તો કાંઈ બધા પાણીની ભરેલી નહીં ખાતા હોય, તેલની ભરેલી જ ખાતા હશે. તો સુરેશભાઈ ચા પી ગયા ગાઈસ. અને આપણે કરીએ કામકાજ. અને કરણભાઈ ગયા કોલેજ. સુરજભાઈ નહીં રહે એટલે તમને આજે છે ને ભોળાનાથના મંદિરે મળ્યું. તમને ભોળાનાથના દર્શન કરાવે સુરજભાઈ ગાઈસ. અમારે ત્યાંના ભોળાનાથનું બહુ જ છે. અને ભોળાનાથ એટલા સરસ બેસેલા છે ને કે તમે જુઓ ને તો એમ થાય કે ભોળાનાથ સાક્ષાત બહાર આવી જાય. હમણે એવું દર્શન થાય, એવા દર્શન થાય દિલથી. ભોળાનાથ બહુ સારું સથે સાચું. આજે શ્રાવણ મહિનો ચાલે છે ને ત્યારે તો ગાઈસને દર્શન કરાવી દે ભોળાનાથને. અને બીજે તો સુરત ચાંય જાતો ને ગાઈસ એકલો હે ને તો હું એને નહીં જવા દેતી. ચમ કે બીક લાગે અત્યારે ઘડીકમાં કેવું થઈ જાય છે એમ. સુરજ મારો ઘોડો છે, ચાંય જતો રહે ને કોઈ કાંઈ કરી દે તો બાપા અત્યારે એવું ગાઈસ મને બહુ બીક લાગે. એટલે સુરતને હું ચાંય જવા નહીં દેતી. જાય દૂધ લેવા જાય, પછી કોઈ શાકભાજી ભાગવાજી જાય, એમાં મોડું થઈ ગયું હોય, પછી કંઈ કામ હોય તો જાય. અને એને કોઈ ભાઈ બને નહીં. એ બસ એની બેન એનો ભાઈબંધ ને એની બેનનો ભાઈબંધ બસ. અને કરણભાઈ અમારા ત્રણે ભાઈ બહેન આવી રીતે ગાઈસ રહે. તો ગાઈસ અમારા સુરતના બ્લોગમાં બન્યા રહેજો. હવે આપણે કરીએ કામ, પછી તમને અમે મળીએ. હા, મળીએ તમને પછી, બરાબર ને? તો અત્યારે ગાઈસ આપણે આવી ગયા છે આપણા શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા માટે. અમારી સોસાયટીમાં શંકર ભગવાનનું બહુ જ મોટું મંદિર છે. તો તમે પણ એકવાર કોમેન્ટમાં હર હર મહાદેવ કરી દેજો. અને તમે બધા ગાઈસ દર્શન કરી લો. કાંઈ બી મન્નત માગો તો પૂરી થાય છે. હવે આપણે ઉઠી ગયા, ચા નાસ્તો કરી રહ્યા. હા, મમ્મી પણ કરી રહ્યા. તો કરી રહ્યા છે આ બાજુ મમ્મી કરી રહ્યા છે. મમ્મી હા બોલો. ચા પીવા, પૂરી ખાવા. હા, નાસ્તો કરી રહ્યા. આ બાજુ બેન બી ખાઈ રહ્યા. આજ મોટા ભાઈ વહેલા આવ્યા હતા થોડા. અમને બતાવો શું કરો રા બેન તમે? ચા પીવા. સારું, પી લો ગાઈસ. હવે આપણે પણ પી લઈએ. ચા પી મળીએ. રીંગણા બનાવશો શું મમ્મી તમે? મમ્મી હા, શું બનાવો? હા કોબીજ બનાવો, રીંગણા બીટ બનાવો. રીંગણા સવાર રાખો, સવાર સારા લાગશે. ના, સવાર ના હારા લાગે, અત્યારે સારા લાગે. સવાર રીંગણા ના હાલ લાગે. કોબી સવાર માટે કરણભાઈનું ટિફિન હોય ને આપણે રીંગણા બનાવી દઈએ. રીંગણા બટાકા. રીંગણા બટાકા. હા, રીંગણ બટાકાનું સરસ મજાનું મસ્ત બનાવો. સરસ બનાવ. હા. સરસ બેઠા બેન શું કરી ગયા? બેઠા શું કરો છો બેન તમે? વાસણ ધોવો છો? સરસ, ધોઈ નાખો. શું કહો છો મમ્મી તમે? કાંઈ કહેતી નહીં. ખતરનાક બનાવો, સવાર બનાવો. રીંગણનું બનાવ, કોબીજનું બનાવ, બે કાપી. જો આ કોબી જવા માટે મેં કઈ રાખું. કોબી સવારે નહીં, કોબી અત્યારે બનાવો. રીંગણ સવાર બનાવો. ના, રીંગણ હવા ના રહે. ટિફિનમાં ઢળી જાય રીંગણ. કોબીજમાં તો કોરું હોય ને. કોરા મસ્ત બનાવો સવારે.
સવારે કોરા ના બને, લીલા જ બને, કોરા બનાવો તો બને. લીલા જ બને. ગાઈસ ગોવિંદ કોરા ભાભી, કોરા રીંગણા કાંઈ બને એ તો તમે આખા રીંગણ ભરીને બનાવો ને સિંગ ને આ બધું તો ઝીણા એ ઓલા કાંટાના ઝીણા રીંગણા આવે ને આ નહીં, આ તો છે વાસી રીંગણા. આ વાસીની આ રીંગણા નહીં, બહુ મોટા. હા એટલે આના ના બને કોરા, આના રીંગણાના પપ્પાના બે. હે ને બહુ જાડા રીંગણા હે. હા બટેકા જેવડા એક રીંગણું છે. કોઈ જાડા નહીં, આનાથી પટ્ટા હોય કિલો કિલો. પણ તો પાંતરા હોત તો ભરીને બનાવવા. હા બહુ સુરેશભાઈ જાઓ. સિંગ નાખીને ભરીને. એ સિંગના ભરેલા પછી ચવાણાનું સિંગ નહીં. જાઓ ભાઈ વાંચી લો જાઓ. હવે વાંચતા જ હતા, પણ થોડો બ્લોગ બની જાય ને વાત કરતા. વાંચતા જ હતા, દીવાબત્તી કરી, શાકભાજી લાવી દીધી તમને. બટેકા લાવ્યો, બટેકાનો ભાવ અત્યારે સસ્તો 20 કિલો છે ગાઈસ. અને ડુંગળી 50 કિલો. તો સસ્તા થોડી કહેવાય. બટેકા 20 કિલો. 5 કિલો અત્યારે સસ્તા કહેવાય. એકવાર મંગાયા હતા ઓફરમાં. 15 વખત ચાલે. વેલેન્ટાઇન ડે તો ગાઈસ તને એને કેટલા 9 રૂપિયાના ફ્રૂટ છે બી મંગાવવો. મેં કેટલું મંગાવ્યું, 2000ની વસ્તુ મંગાવી, પણ તમે જો. તો અત્યારે કાંઈ જમવાનું તો થઈ ગયું છે, આપણે બેસી ગયા છે જમવા. સરસ મજાનું શાક બનાવ્યું છે, રીંગણ બટેકા. આ મમ્મીનું રહ્યું, આ મારી બહેનનું રહ્યું, મોટા ભાઈ જમી રહ્યા છે. અત્યારે આપણે જમી લઈએ. સરસ મજાનું શાક અને મસ્ત ઢીલી ઢીલી ખીચડી બનાવી છે ગાઈસ, અને રોટલી બનાવી છે. તો ગાઈસ સરસ મજાની રોટલી બનાવી છે અને ખીચડી બનાવી છે, એકદમ ઢીલી ઢીલી. મજા આવી જવાની છે ગાઈસ આજ તો ખાવામાં. આપણે હવે ખાઈ લઈએ ગાઈસ, ખાઈ મળીએ તમને. કેવો લાગે સ્વાદ તમને આજના શાકનો? મને તો બહુ સારો લાગે. સારું છે તો ખાધો હજુ મેં ખાધો. ખાધો મેં ખાધો જ ખરી. ખાઈને તો કીધું એમને એમ તો કહેતો રીંગણા ભાવતા નહીં. એ હવે ખાવા પડે, થોડું પ્રોટીન તો આવે શરીરમાં, ખોટું પછી બીમાર પડવાનું. બેન તમને કેવો લાગ્યો? એક નંબર. કેવો? એક નંબર. એક નંબર. કેવું મસ્ત શાક બનાવ્યું છે કાશ આજે મમ્મીએ. મોટા પાણી. નાઇટ કરણભાઈ. ગુડ નાઇટ મમ્મી. ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ. ગુડ નાઇટ બેન. ગુડ નાઇટ બેન. ગુડ નાઇટ, જય માતાજી. ગુડ નાઇટ ગાઈઝ, જય માતાજી, જય દ્વારકાધીશ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. આ વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય.